એનજીટીના નવા એક અધ્યક્ષ બન્યા છે જેનું નામ છે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ. એનજીટીનું પૂરું નામ શું થશે? તો એનું પૂરું નામ થશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના વર્ષ 2010માં કાયદો લાવી અને કરવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર તરફથી 2010માં કાયદો લઈ આવ્યા અને એનજીટીની રચના કરી નાખી. એનજીટીનું મુખ્ય કાર્ય અને નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એનો મતલબ એ થશે કે પર્યાવરણ સંબંધી જ્યારે જ્યારે દેશમાં કોઈ કેસીસ આવે તો એની સુનાવણી કરવાની જવાબદારી ટ્રિબ્યુનલ ઉપર હશે. ટ્રિબ્યુનલ શબ્દનો મતલબ થશે કે કોર્ટ નથી. કોર્ટ આપણે કોને ગણીએ કે જે જિલ્લામાં આવેલી હોય અને ત્યાર પછી હાઈકોર્ટ આવેલી હોય, સુપ્રીમ કોર્ટ હોય, એને આપણે કોર્ટ કહીએ. પરંતુ આ એક સંસ્થા એવી છે કે જે કોર્ટ નથી પણ કોર્ટની જેમ એ ચુકાદા દેવાનું કામ કરે છે. તો ટ્રિબ્યુનલ આપણે એને કહી શકીએ કે જે અર્ધ ન્યાયિક સંસ્થા હોય. અર્ધ ન્યાયિકનો મતલબ અગેન કે જે કોર્ટ ન હોય પરંતુ એ સુનાવણી કરી અને ચુકાદો આપી શકે અને કોર્ટ એને અર્ધ ન્યાયિક સંસ્થા કહેવાય. ઘણીવાર એવું બને કે જે સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં કે તાબાની અદાલતમાં જે જજ કામ કરે છે એ કાયદાને નિપુણ હોય છે પરંતુ બાકીની ફિલ્ડનું નોલેજ એની પાસે હોતું નથી. જેમ કે સિવિલ એન્જિનિયરિંગનું નોલેજ એની પાસે ન હોય, પછી ફોરેસ્ટનું નોલેજ એની પાસે ન હોય, પર્યાવરણનું નોલેજ એની પાસે ન હોય, ત્યાર પછી ગટરની વ્યવસ્થા કરવાની હોય તો એનું નોલેજ એની પાસે ન હોય. તો અલગ અલગ બાબતોનું નોલેજ એની પાસે ન હોય એવું બની શકે. અને એટલા માટે શું થાય કે જજની પાસે જ્યારે કોઈ કેસ આવશે તો એ અમસ્તા કોઈ પેનલની મદદ લેશે અથવા કોઈ નિષ્ણાત વ્યક્તિ હોય, એક્સપર્ટ વ્યક્તિની મદદ લેશે. એની કરતાં બેટર છે કે એક સંસ્થા બનાવીએ. એ સંસ્થામાં જે તે ફિલ્ડના નિપુણ વ્યક્તિ પણ બેઠા હોય અડધા અને અડધા જેટલા જજ પણ બેઠા હોય. તો એનાથી શું થાય? ચુકાદો દેવામાં સરળતા રહેશે અને થોડી સ્પીડ આવશે. તો એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણ સંબંધી જે કેસીસ આવ્યા હોય એને સોલ્વ કરવા માટે કામ કરશે. બીજું કે એનું વડું મથક આવેલું છે દિલ્હી ખાતે, પરંતુ એના કેટલાક પ્રાદેશિક મથક આવેલા છે અને પ્રાદેશિક મથકની અંદર એક ભોપાલ છે, પુણે છે, પછી કલકત્તા છે અને ચેન્નઈ રહેલું છે. આ સવાલ તલાટી અથવા જુનિયર ક્લાર્કની અંદર પૂછવામાં આવેલો હતો કે એનજીટીના પ્રાદેશિક મથક નીચેનામાંથી કઈ કઈ જગ્યાએ છે. આ પ્રકારે સવાલ હતો. તો યાદ રાખવાનું કે દિલ્હી ખાતે મુખ્ય મથક છે અને ભોપાલ, પુણે, કલકત્તા અને ચેન્નઈ ખાતે એના પ્રાદેશિક મથક રહેલા છે. અત્યારે હાલમાં જે વ્યક્તિ બન્યા છે અધ્યક્ષ, એનું નામ છે પ્રકાશ શ્રીવાસ્તવ અને એમણે કોનું સ્થાન લીધેલું છે? A.K. ગોયલનું સ્થાન એમણે લીધેલું છે. મતલબ આની પહેલા જે અધ્યક્ષ હતા એ હતા A.K. ગોયલ. પછી આ શ્રીવાસ્તવ સાહેબ ની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં એમણે વકીલાત કરેલી છે. મધ્યપ્રદેશની અંદર હાઈકોર્ટમાં જજ તરીકે એમણે કામ કરેલું છે ને એટલા માટે નામની આગળ જસ્ટિસ લગાડવામાં આવતું હોય છે. ત્યાર પછી એનજીટીમાં જે વ્યક્તિ અધ્યક્ષ બને છે એનો ટેન્યુઅર કેટલો હશે, એનો કાર્યકાળ કેટલો હશે? તો જ્યારથી એમની એપોઇન્ટમેન્ટ થાય ત્યારથી 5 વર્ષ માટે અથવા તો એ વ્યક્તિ 70 વર્ષના ન થાય ત્યાં સુધી. માની લો કે પ્રકાશભાઈ છે, એમની ઉંમર અત્યારે હાલ ફિલહાલ કેટલી હોય? તો કે 60 વર્ષની હોય. તો એ વ્યક્તિ ક્યાં સુધી કામ કરશે? તો કે 70 ના ન થાય ત્યાં સુધી કામ કરી શકશે. પરંતુ માની લો કે પ્રકાશભાઈ રાતોરાત મોટા થઈ ગયા અને 68 વર્ષના છે, તો હવે એ ક્યાં સુધી કામ કરશે? તો કે હવે માત્ર 2 વર્ષ માટે કામ કરશે. સોરી, અહીંયા આગળ જે 70 વર્ષ સુધી નહીં, 60 વર્ષના હોય તો 65 વર્ષ સુધી કામ કરશે. મતલબ 5 વર્ષ માટે જે વહેલું હોય ત્યાં સુધી. અને માની લો કે 68 વર્ષના હોય તો હવે માત્ર 2 વર્ષ માટે કામ કરશે. 70 ના થાય તો એ રિટાયર થઈ જશે. તો કાં તો 5 વર્ષ માટે અથવા તો 70 વર્ષનું ન થાય ત્યાં સુધી જે વહેલું હોય એને કન્સિડર કરવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. એનજીટીની અંદર હમણાં આપણે વાત કરી મુજબ કે અડધા વ્યક્તિ એક્સપર્ટ હશે, જે તે ફિલ્ડના પર્યાવરણને લગતી કામગીરીનો એક્સપિરિયન્સ હોય એવા, અને બાકીના જે અડધા હોય જજમાંથી લેવામાં આવશે. તો અહીંયા એનજીટીમાં 20 અને 20 જેટલા જજ અને એક્સપર્ટ વ્યક્તિઓને લેવામાં આવી શકે. મતલબ મહત્તમ સંખ્યા આ રહેલી છે. એની કરતા ઓછા પણ લઈ શકે કે 10 વ્યક્તિ એક્સપર્ટ, 10 વ્યક્તિ જજ, 15 વ્યક્તિ એક્સપર્ટ, 15 વ્યક્તિ જજ, એ પ્રકારે પણ લઈ શકે. પણ મહત્તમ સંખ્યાની આ હોઈ શકે.